श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 17 वो 70 जो अधूरो હતો हतीत पतित राक्षस को। તમે कल यहाँ तक आयो હતો जो ये हतीत पतित पूर्व जन्म में दो वैष्णव हते जो वह स्त्री वैष्णव के घर उतरे, उनको मारी, उनको द्रव्य लूटी। वह दो भाई मार्ग में जात होते अपने घर को, सो मार्ग में चोर ठगन भाल राखी। सो वह चोर ठगन इनके पाछे लागे। હવે ચોર ઠગને ખબર પડી ગઈ કે આમની પાસે તો બહુ બધું છે, દ્રવ્ય, હીરા વગેરે અને સુવર્ણ, એટલે એમની પાછળ પડી ગયા. સો નદી કે કાંઠે એટલે આ બસ મહી નદી ગુજરાત વડોદરા પાસે વનમાં ઘનઘોર જંગલમાં વા ખોરી મેં ઉनको ભુલાઈ કે લે ગયે. એટલે એ લોકો વટે માર્ગુ છે એવી રીતે અલગ અલગ રીતે પોતાના સામાન સાથે એ લોકો ચાલવામાં ભેગા થવા લાગ્યા એમની. અને આ લોકોને ખબર છે કે હવે કયા રસ્તે લઈ જઈએ તો આને મારી શકાશે, એટલે એ લોકોએ રસ્તો જુદો બતાવ્યો. અને આ બે જણાને એમ કે સાથે છે બધા તો સારું પહોંચી જવાશે, એટલે ઓળખી ના શક્યા કે આ લોકો ઠગ છે એમ. એટલે એ બે વૈષ્ણવો પણ એ ઠગની સાથે એ ઊંધા રસ્તે ગયા. સો નદી કે કાંઠે વા ખોરી મેં એટલે અહીં જે રાક્ષસ થયા હતા ને એ જગ્યાએ ઉनको ભુલાઈ કે લે આए, વહાં ઉન દોનો કો ઠોર મારે, ત્યાં બેને મારી નાખ્યા. તા પાછે ગહનો બીત સબ ચોરી લે ગયે હતે, સો સબ લે લિયો. એટલે જ્યાં પેલી વૈષ્ણવ તો બહાર ગયો હતો, વૈષ્ણવની સ્ત્રી જે હતી એની છાતીમાં જે ચાકુના ઘા માર્યા હતા બે, અને એના મોઢામાં ડૂચો નાખી અને પછી ઘા મારી અને પછી એ બધું જ દ્રવ્ય લઈને ભાગેલા હતા, એ બધું જ દ્રવ્ય આ લોકોએ લઈ લીધું. સો વા દિન તે દો ભાઈ બ્રાહ્મણ રાક્ષસ ભય. એટલે તે દિવસથી ગોકુલનાથજી કહે છે કે આ બંને ભાઈઓ બ્રહ્મ રાક્ષસ થયા. આ બ્રહ્મ રાક્ષસનો શબ્દનો પ્રયોગ મને બહુ વધારે તો નથી ખબર, પણ એટલી ખબર છે કે જે ભક્તિ માર્ગમાં બહુ જ આગળ વધ્યા હોય પણ પછી જો કોઈ પાપ કરે તો એ સાધારણ મનુષ્ય કરતાં વધારે વજ્રલેપ કહેવાય. કેમ કે સાધારણ તો અધમ જીવ છે અને કરે છે, પણ આપ તો બ્રહ્મ સંબંધ દીક્ષા લીધેલી હતી આ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના મહંત સંત જે હતા તેમની પાસે, પણ પછી આવું કર્મ કરેલું એટલે ભગવાન વધારે કઠોર યાતના આપે. એટલે કહ્યું કે સો વા દિન તે દો ભાઈ બ્રાહ્મણ રાક્ષસ ભય હે. આ ગુસાઈજી કહી રહ્યા છે. જો ગુસાઈજીથી કશું છૂપું જ નથી, એટલે તો આ સત્સંગથી આ લાભ થાય કે આપણે જો સત્સંગ સતત કરીએ તો ગુસાઈજી તો પ્રભુ છે એ તો બધું જાણે છે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, એકાંતમાં હોઈએ, પણ ક્યારે આપણા મનમાં એવું ના લાગે કે આપણે એકલા છીએ, કેમ કે ગુસાઈજી આપણી સાથે જ છે. એટલે બે લાભ મળે. એક તો કોઈ પાપ વૃત્તિ મનમાં ના આવે ક્યારેય પણ, કારણ કે આપ તો જુએ જ છે આ બધું જ. જેવી રીતે પેલો હીરા પારખુંનો પ્રસંગ આવશે, હીરા પારખું જે ધરતીનો હીરા પારખું જે હતો એ જ્યારે આવી રીતે વટે માર્ગુઓ સાથે ભળીને જતો હોય છે, પણ એ વટે માર્ગુઓ વાસ્તવમાં તો લૂંટારા જ હોય છે. આવો જ પ્રસંગ છે. તે લૂંટારા હોય છે તો એ ઘેરી લે છે, આમ સાથે ચાલે છે, પછી એમ પણ કહે છે કે કંઈ કામ હોય તો કહેજો, અમે તો આવી રીતે રક્ષક તરીકે બી હોઈએ છીએ. એટલે પૈસા આપીને પોતાના સાથે રાખે છે એમને. અને પણ એ લોકો જ ખરેખર રક્ષક નથી હોતા, પણ એ લૂંટારું હોય છે. પણ આ હીરા પારખુને સાથે બીજા પોતાના માણસો જે હોય છે એને એ મોકલી દે છે કે જાઓ તમે બજારમાં જઈને બધું લઈ આવો, આપણા કૂવાના સરોવરના કિનારે બધી રસોઈ કરીએ. એટલે પેલા લોકો જે વિશ્વાસુ હોય છે એ ચાલ્યા જાય છે, અને આ જે પાછળથી ભેગા થયા હોય છે વટે માર્ગુઓ તરીકે એ લોકો પછી ઘેરી લે છે અને કહે છે કે હવે અમે તને મારીએ છીએ, તારી કે આખરી ઈચ્છા હોય તો કે. ત્યારે એ પ્રસંગ આવશે એમાં કે એ કહેશે કે હા મને આ સરોવરમાં સ્નાન કરી લેવા દો, તો કે જા. એટલો લોકોનું મન કોમળ હોય છે
કે બચારાને મરતા મરતા છેલ્લી ઈચ્છા તો પૂરી કરીએ આપણે. એટલે સરોવરમાં સ્નાન કરવા ઉતરે છે, કેળ સમા પાણીમાં ઊભા રહી અને પછી ગુસાઈજીનું મનોમન સ્મરણ કરે છે અને જાણે કે કહી રહ્યા હોય છે કે આપ તો બધું જાણો છો કે હું તો આવી રીતે દ્રવ્ય માટે નીકળ્યો હતો, ઘરે તકલીફ હતી દ્રવ્યની એટલે પરદેશ કમાવા નીકળ્યો હતો, પણ હવે આટલું મોટું સંકટ આવ્યું મારા માથા ઉપર, તો આવું કેમ થયું? મેં એવું કયું પાપ કર્યું હતું કે હું આ ઠાકોરજીને છોડીને એક તો હું દ્રવ્ય કમાવા ગયો, એટલે એ તો મારાથી ઠાકોરજીનો તો વિયોગ છે જ, પણ હવે તો મને આ લોકો મારશે એટલે મારે તો ઠાકોરજી અને મારી પત્ની રાહ જોઈને બેઠી છે અને બધું મારું ગયું. અત્યારે તો મને મારી રહ્યા છે એ લોકો, બસ હવે થોડીક ક્ષણો પછી. તો મારું એવું કયું પાપ હતું? ત્યારે ગુસાઈજીએ તે વખતે જ પ્રગટ થયા ત્યાં જ. એટલે પ્રભુ તો સત્સંગ કરવાથી આ લાભ છે. આપણે જ્યાં બી હોઈએ દુઃખમાં અને આપણે સ્મરણ કરીએ એટલે તરત જ એ તો તૈયાર જ છે. એમના માટે તો ક્યાં કે વિઠ્ઠલ અણુ અણુમાં વ્યાપક છે, વિઠ્ઠલ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે, પોતે પરના પર રહીને, પોતે પરના પર રહીને લાગે સૌને માફક છે, લાગે સૌને માફક છે. આ પણ એ જે જેની ફિકરમાં તે તેની ફિકરમાં. એટલે સ્મરણ કર્યું તો ગુસાઈજીએ પ્રગટ થઈ ગયા ત્યાં જ અને કહ્યું કે હા, તારા પૂર્વજન્મના આમની સાથે વેરભાવ હતો, ત્યાં બધાને માર્યા હતા અને એ બધાએ સાથે ભેગા મળીને જો આયા છે તને મારવા, તો તારું નસીબ કહેવાય કે તને આ જ જન્મે લીલા પ્રાપ્તિ થઈ જશે. જો આ બધા વારા ફરતી આવત તો તારે એટલા જન્મનો અંતરાય પડત. એટલે ભલે મારતા, તારું ભાગ્ય છે કે સાથે જ મારી રહ્યા છે. બસ પછી તો એને હિંમત ખુલી ગઈ અને કહ્યું કે આ તો બધા વારા ફરતી આવત તો મારે કેટલા જન્મ સુધી નીચે આવી રીતે જન્મ લેવો પડત. એટલે એણે તો બહાર આવીને તરત કહી દીધું કે હવે તમે અત્યારે ને અત્યારે મને મારો. પણ આ લોકો એટલું જોયું કે આ કોઈની સાથે વાત કરી રહ્યા હતા, કોની સાથે એ સમજાયું નહીં. એટલે એમણે કીધું કે ના, હવે અમને તમારે એ જાણવું છે કે તમે અત્યાર સુધી તો ભયભીત હતા મરવાથી, હવે તમારો ભય જતો રહ્યો અને તમે કોની સાથે વાત કરી. એટલે આ કે તમારે શું જોવાનું હોય, તમે તમારું કામ કરો ને ભાઈ, અમારા માણસો આવી જશે હમણે, તો એ પહેલાં તમે તમારું કામ કરો. તો આ લોકોને બહુ નવાઈ લાગી. એ પ્રસંગ આપણે એમાં વિસ્તારથી લઈશું. પણ મૂળ વાત આ છે કે જેનું સ્મરણ કરે છે વલ્લભ વિઠ્ઠલનું ખરા સમયે, તો એ પણ સામે તરત જ કૃપા વરસાવે છે અને એથી બે લાભ થાય છે. એક તો ક્યારેય એકાંત લાગતું જ નથી, એટલે જીવ શા માટે ખોટું કરે, અને બીજું કે એમની ઓથ રહે છે. દુઃખમાં ક્યારે પણ આપ સમાધાન કેવું કર્યું કે ભલે મારતા, તો કેવી હિંમત આવી ગઈ. એમ મૃત્યુ પણ આવશે ને તો પણ જો સ્મરણ કરીશું વિઠ્ઠલનું વલ્લભનું, તો એ વખતે એ પણ ભય ભારે નહીં લાગે. આ પણ ઢોળમાં લખ્યું છે કે હારે નહીં, હારે નહીં, વલ્લભની હૂંફ મળી હારે નહીં, હારે નહીં, હારે નહીં, વિઠ્ઠલની હૂંફ મળી હારે નહીં. શું થશે કેમ થશે મનમાં ન આવતું, પરિણામ પછી વિચારે નહીં. વલ્લભની હૂંફ મળી હારે નહીં, આંખો મીચીને પછી દોડવાનું આગે, કોઈ પણ દુઃખ એને ડારે નહીં, વિઠ્ઠલની હૂંફ મળી હારે નહીં. વિઠ્ઠલ પ્રભુની હૂંફ જ્યાં મળતી, મૃત્યુનો ભય લાગે ભારે નહીં, વલ્લભની હૂંફ મળે હારે નહીં, વિઠ્ઠલની હૂંફ મળી હારે. મૃત્યુનો ભય પણ ભારે ન લાગે. આ ભક્તિ માર્ગનો પ્રભાવ છે. જ્ઞાન માર્ગમાં તો મૃત્યુનો ભય હોતો જ નથી. જ્ઞાન માર્ગમાં તો એક વખત જ્ઞાન થઈ ગયું એટલે આત્મા છે ક્યાંથી મરવાનો, અજર અમર. જેમ અમૃત પીને દેવતાઓ જે મસ્તીમાં જીવ્યા કે જીવી રહ્યા છે અત્યારે, જ્ઞાનીઓ તો પરમેનન્ટ એ લોકો અમર થઈ ગયા કહેવાય. પણ અમર થયા પછી પણ એમને રસ નથી મળતો. રસ ત્યારે મળે કે જ્યારે સેવક થાય, અને જ્ઞાની કોઈ દિવસ સેવક થઈ જ ના શકે. એટલે આપણને જે મળ્યું છે ને એમાં ડર બહુ તો મૃત્યુનો હોય, પણ એ કાઢી નાખે છે હવે તો, કે
વલ્લભ પ્રભુની હૂંફ જ્યાં મળતી, એમની હૂંફ મળે તો મૃત્યુનો ભય લાગે ભારે નહીં. એટલે મૃત્યુ ભલે ને આવતું તો એનો ભય નહીં રહે બિલકુલ. બીજા બધા રાડારાડ કરશે, રડશે ક્યાં જાય છે, પણ આપણને નહીં થાય એક સમયે. આવી કૃપા પુષ્ટિ માર્ગમાં, ભક્તિ માર્ગમાં છે. એટલે ગુસાઈજી તો બધું જાણે છે, એટલે કીધું કે આ પછી બ્રહ્મ રાક્ષસ થયો. પ્રેત યોની ઉન પાઈ, સો બાત કો 500 બરસ ભય. જુઓ શ્રી ગુસાઈજી બોલ્યા ને, હવે આ રહસ્ય ખુલ્યું. સો બાત કો 500 બરસ ભય. ચાચાજીને પણ આજે ખુલાસો થયો કે એમણે જે સેવકને નામ સંભળાવ્યું અને દિવ્ય શરીર થયું અને જે ગોલોકથી આવીને લઈ ગયા, એવું કેમ થયું એવું પૂછ્યું છે ને ગુસાઈજીને. એટલે ગુસાઈજી કહે છે કે એ બાત કો 500 બરસ ભય. તરત આપણને સંદેહ થવો જોઈએ કે ગુસાઈજી જ્યારે આ વાત કરે છે કે 500 વર્ષ થયા, તો ગુસાઈજીના પિતાજી એટલે કે વલ્લભ એ તો હમણાં પ્રગટ થયા, આ તો એનાય 400 વર્ષ પહેલાની વાત કરે છે. તો પછી કેવી રીતે સેવક કર્યા ચાચાજીએ, એ કેવી રીતે બને? તો કે છે ગુસાઈજી, એ વિષ્ણુ સ્વામી સંપ્રદાય કે વૈષ્ણવ હૈ. એટલે અહીંયા વિષ્ણુ સ્વામી સંપ્રદાય લખે છે ને, આ અસલમાં રુદ્ર સંપ્રદાય છે, શિવનો. ભગવાને શિવને જ્ઞાન આપ્યું હતું ને પછી જે પરંપરા શરૂ થઈ હતી, પણ એમાં જે વચ્ચે સ્વામી તરીકે જે બહુ વિખ્યાત થયા ને એ વિષ્ણુ સ્વામી હતા. એટલે વિષ્ણુ સ્વામી સંપ્રદાય અહીંયા ગુસાઈજીએ કહ્યું. વાસ્તવમાં રુદ્ર સંપ્રદાય છે આ, અને એમાં મહાપ્રભુજી પોતે જ પાછા આચાર્ય થયા છે. આપ તો રુદ્ર તો છો જ આપ, કારણ કે આપ બ્રહ્મ છો. એટલે આ અંદરની વાત નથી કરવી અત્યારે, ખોટો ભાવ ડિસ્ટર્બ ના થાય વૈષ્ણવનો. એટલે બાકી વાસ્તવમાં આપે જ આપનું આ આચાર્ય પદ સ્વીકાર્યું છે એમ સમજાય. પણ પુષ્ટિ માર્ગમાં છે એટલે સ્વામીની છે. બાકી આમ બ્રહ્મ એક જ હોય. કોઈ દિવસ બ્રહ્મ બે હોય તો હું પછી કેવી રીતે માની શકું? વિષ્ણુ સ્વામી સંપ્રદાય કે વૈષ્ણવ હૈ, સો શ્રી ઠાકોરજીને સુધી કરી કૃપા કરી. એટલે કે છે કે ઠાકોરજી એમની સુધી કરી અને કૃપા કરી. પણ ખરેખર તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના છે એટલે સુધી કરીને કૃપા કરી એવું નથી. એ તો બીજી રીતે કરાવે. બીજા સંપ્રદાય, એમના વિષ્ણુ સ્વામી સંપ્રદાયના બીજા જે આચાર્યો હોય એમાંથી એ કરાવે. પણ આ તો મૂળ ગોલોકના છે, એ આગળ આવશે હવે. તબ તુમ્હારે વૈષ્ણવ કે દર્શન ભય, તુમ્હારે એટલે ચાચાજીને કે જે તમારા દર્શન થયા. તબ ઇનકો દોષ નિવૃત્ત ભયો, તબ ઇનકો જ્ઞાન ભયો, જ્ઞાન ભયો. અબ હમારો સંબંધ પાય ઇનકી ગતિ ભઈ, લીલા મેં પહોંચે. બધું કહી દીધું ભાવ પ્રકાશ. હવે આવ્યું જુઓ કે શા માટે ચાચાજીથી એ સેવક થયા અને લીલામાં પામ્યા. કાયતે ये लीला में नेरो वरो दो सखी है, हतीत पतित. नेरो वरो चित्रलेखाते प्रकटी है, ताते उनके तामस भाव रूप है. ये चंद्रकला के युद्ध की है. જુઓ ચાચા હરિવંશજી છે એ લીલામાં ચંદ્રકલા છે, એટલે ચંદ્રકલાના યુથની એટલે ચાચાજીથી એનો ઉદ્ધાર થયો. જો કે આજ્ઞા છે ગુસાઈજીની, પણ મૂળ ચંદ્રકલા એ ચાચાજી પોતે જ છે. આગળ આવી ગયા અનેક પ્રસંગો. सो यहाँ चाचा हरिवंश जी द्वारा श्री गुसाई जी को संबंध पाए लीला में प्राप्त भय. यहाँ यह संदेह हुई जो इन दोनों को ब्रह्म संबंध तो भयो नहीं है, सो लीला में कैसे प्राप्त भय? सुंदर प्रश्न है आ तो. तह कहत है जो जैसे कृष्णदास द्वारा बाद वेश्या की छोरी को लीला में प्राप्ति भई, पाछे लीला में ललिता जी ने श्री स्वामिनी जी द्वारा ब्रह्म संबंध करवायो, तैसे इन दोनों को चंद्रकला ने चंद्रावली जी द्वारा ब्रह्म संबंध करवायो. यह जाननो મને સમજાયું નથી. તાતે વૈષ્ણવ કો બિચારી કે ચલનો, મહદ અપરાધ તે એસી ગતિ હોત હે. એટલે હું કાયમ આ કહેવત કહું છું ને કે વૈષ્ણવને કે બ્રહ્મ સંબંધ થયો એટલે આપણે જાણે કે પાપ કરવાનું કે ખોટું કરવાનું લાયસન્સ મળી ગયું અને બોડી બામણીનું ખેતર સમજીને જેમ તેમ જીવન જીવે તો એ ના ચાલે. આવું થાય. બીજા 500 વર્ષ રાક્ષસ થવું પડશે. પરી वैष्णव के संग ते दर्शन ते भगवत प्राप्ति भई, ताते तादर्शी वैष्णव की संगति ऐसी है. ऐसे श्री गुसाई जी मुख ते कहे. सो चाचा हरिवंश जी और वैष्णव सुनी के बहुत ही प्रसन्न भये. सो वे हतीत पतित श्री गुसाई जी के दो ऐसे कृपा पात्र भगवदीय है, ताते इनकी वार्ता कहाँ तय कही है. अब આવતીકાલે વાર્તા ક્રમાંક 71 શરૂ થશે. श्री गुसाई जी को सेवक दो वैष्णव विरक्त, सो दो साथ रहते, तिनकी वार्ता को भाव कल आवेगो. बोलो श्री
ગોવર્ધનનાથ કી જે. હવે આપણે આશ્રયનું પદ લીટી દ્વારા શબ્દોથી અને પછી એક વધાઈ આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો. શ્રી वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मोल को चेरो. राग बिलावल. श्री लक्ष्मण गृह आई नव निधि, श्री लक्ष्मण गृह आई नव निधि. प्रकटे जान पूरन पुरुषोत्तम, प्रगटे जान पूरन पुरुषोत्तम. द्वार बुहारत फिरत अष्ट सिद्धि, श्री लक्ष्मण गृह आई नव निधि. बजत निशान मेरे सहे नाई, देखियात गल सबरी दी. बजत निशान बेरी सहे नाई, देखियाता तहाँ सकल रीति. सगुन दास प्रभु दर्शन सुनी, सगुन दास प्रभु दर्शन सुनी. दर्शन कारण आए न भरविधि, दर्शन कारण आए हर विधि. श्री लक्ष्मण गृह आए नवनिधि, श्री लक्ष्मण गृह आए नवनिधि. श्री लक्ष्मण गृह, श्री लक्ष्मण गृह, श्री लक्ष्मण गृह आए नवनिधि. છેલ્લે મારાથી ભૂલ થઈ. સગુણ દાસ પ્રભુ જન્મ શ્રવણ સુન એવું આવે છે. દર્શન કારણ આય હર વિધિ, એટલે આ જે સગુણ દાસે લીલાના દર્શન કર્યા ને એ ચંપારણ્ય ધામમાં મહાપ્રભુજી પ્રગટ થયા. એ દર્શન કરવા માટે હર એટલે મહાદેવ અને વિધિ એટલે બ્રહ્મા પણ આવ્યા છે. આ બધાયનો ભાવ હતો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.